નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। જો વાત કરીએ વરસાદની આગામી 10 દિવસની, તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભારતની અંદર હિન્દ મહાસાગર એટલે કે એકદમ નીચલા લેવલ ઉપર ખાસ કરીને મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની છે। આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને પાકિસ્તાનની ઉપર એક ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અને ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 2 સાયક્લોન છે એ ખાસ કરીને ઉત્તર ભારતની અંદર સ્થિર છે, અને તેને હિસાબે જ ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો વાતાવરણ એકદમ અસ્થિર બન્યું છે, અને ધીમી ધારે મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ સતત ચાલુ છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। ખાસ કરીને વાતાવરણમાં વરસાદને લઈને મોટી આગાહી છે। અહીંયા તમે મિત્રો નીચલા લેવલે એકદમ જોઈ શકો છો કે આ વિસ્તારમાંથી ખાસ કરીને એકદમ મિત્રો મોટા પાયે ભેસી ભારત તરફ આવી રહ્યો છે, અને એકદમ સાયક્લોન છે એ એકદમ ડેન્જર બન્યું છે, જેને લઈને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આગામી સમયની અંદર ભારતની અંદર ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે, અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરવાના છીએ। તો ખાસ કરીને ક્યારે વરસાદ પડશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે કચ્છના ભાગ હોય, આ વિસ્તારમાં આગામી 10 દિવસ કેવા રહેશે। આગામી 16 તારીખથી મઘા નક્ષત્ર પણ શરૂ થઈ રહ્યું છે, અને આ નક્ષત્રનું વાહન શિયાળ છે, તો આ નક્ષત્રમાં પણ કેવા વરસાદના યોગ છે। અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી આપેલી છે, તો અંબાલાલ પટેલ પણ શું કહી રહ્યા છે, તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો, તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો। ખાસ કરીને અહીંયા તમે મિત્રો જોવા જઈએ તો નીચલા લેવલનો મિત્રો અહીંયા તમે ભેજ જો પહેલાં ખાસ કરીને પવનની ઝડપની તમને વાત કરી દો। પવનની ઝડપ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે। અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર પવનની ઝડપ હાલ મિત્રો જોવા જઈએ તો કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ વધારે છે, જ્યારે મિત્રો ખાસ કરીને વડોદરાથી લઈ અને છેક ઉત્તર ગુજરાત સુધી પવનની ઝડપ એકદમ નોર્મલ છે। રાત્રે મિત્રો આ પવન પડી જાય અને ઠંડુ વાતાવરણ થાય, પણ તો 13 તારીખથી તમે અહીંયા જોઈ શકો છો 13 તારીખથી કોઈ પણ પવનને લઈને આગાહી નથી। વાતાવરણ છે ખાસ કરીને અહીંયા જોઈ શકો છો એકદમ ક્લીન છે, અને પવનને લઈને મિત્રો કોઈ આગાહી નથી, કોઈ સિસ્ટમ નથી। તો 13 તારીખથી મિત્રો પવન પડી જશે, એટલે કે ખાસ કરીને ભારે પવનની અહીંયા શક્યતા નથી, નોર્મલ પવન રહેશે। અહીંયા તમે જોઈ શકો નોર્મલ 30, 35, 36 આટલો રહેશે, પરંતુ જે 40, 45, 50 સુધી હતો એ મિત્રો ઘટી જશે। ત્યારબાદ મિત્રો અહીંયા 15 તારીખનો આગાહી મેં પણ જોઈ શકો છો, 15 તારીખે પણ મિત્રો પવનની ઝડપ એકદમ નોર્મલ છે, પરંતુ આ છે ખાસ કરીને પવન છે લોંગ ટાઈમ સુધી મિત્રો બંધ ન થતો, કારણ કે કોઈ પણ પવનનું પડી જવું એટલે કોઈ પણ મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવતી હોય છે। તો ખાસ કરીને પવન પડતાની સાથે જ મોટી સિસ્ટમ આવશે, અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 16, 17 તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ વધે છે, અને 18 તારીખથી મિત્રો આ પવનની ઝડપ ફરી એક વખત મિત્રો વધતી અહીંયા દેખાય છે। એટલે કે ખાસ કરીને પવન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે, પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો 20, 21 તારીખથી ફરી પાછી પવનની ઝડપ ઘટી જાય છે, કારણ કે નીચલા લેવલે અહીંયા તમે જોઈ શકો નીચલા લેવલે એકદમ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, અને જે આગામી સમયની અંદર ભારે વરસાદ લાવનારું રહેશે। ખાસ કરીને એમાં પણ મિત્રો દક્ષિણ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાત ઉપર મોટી સિસ્ટમ બની શકે। હવે મિત્રો વરસાદની વાત કરી દેવી, તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એકદમ વરસાદની વાત, અને આપણે ખાસ કરીને તેનું લેવલ પણ 700 PSHPA રાખીએ, એટલે જેથી તમને વધુ ખ્યાલ આપ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દિલ્હીની ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। વરસાદની ધરી જોવા જઈએ તો હિમાલયમાં છે, અને અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડી, અને ત્યારબાદ મિત્રો હિન્દ મહાસાગર જોઈ શકો છો। હાલ મિત્રો એની અંદર ખૂબ જ હલચલ ચાલુ થઈ ગઈ છે, જેને લઈને આ જે એકદમ બ્લુ કલરનો ભાગ છે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડશે, અને એકદમ ઘાટો બ્લુ હોય તે વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ। અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન છે, દિલ્હી છે, તેમજ મિત્રો ખાસ કરીને બિહાર છે, બંગાળ છે, હિમાચલ
ઉત્તર પ્રદેશ છે, તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને હલચલ છે, જ્યારે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે. હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સમયની અંદર કેવું વાતાવરણ રહેશે, તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો. રાત્રે મિત્રો ઘાટા વાદળો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વહેલી સવારે તમે જોઈ શકો એકદમ ઘાટા વાદળો, અને બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને કચ્છની અંદર તેમજ બનાસકાંઠાના ભાગો છે, આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આ સિવાય 14 તારીખનો મેપ પણ જોઈ શકો છો. 14 તારીખે 13 તારીખે રાત્રે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા, તેમજ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદી ઝાપટા છે જોવા મળશે. અહીંયા ભારેથી અતિ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી. 14 તારીખનો મેપ પણ જોઈ શકો છો. ઘણા ખરા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સતત મિત્રો વરસાદી ઝાપટા ચાલુ છે. જોકે મિત્રો ખાસ કરીને સાથે સાથે તડકો પણ નીકળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખથી મિત્રો જે આ વરસાદની ધરી છે એ મિત્રો ધીમે ધીમે ચેન્જ થશે, અને તમે જોઈ શકો છો નીચલા લોઅર લેવલે, એટલે કે નીચે ખાસ કરીને જોવા જઈએ તો નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને ભેજની અંદર પરિવર્તન થઈ રહ્યું છે. અહીંયા મિત્રો આપણે ખાસ કરીને આગાહીઓ તો જોઈ લેવી કે ક્યાં છે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. તો ખાસ કરીને કચ્છની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ છે 17 અને 18 તારીખની આસપાસ આવી શકે છે. અહીં તમે જોઈ શકો 18 તારીખની આસપાસ કચ્છની અંદર એક મિત્રો ખાસ કરીને સારો વરસાદી રાઉન્ડ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ઉપલા લેવલેથી મિત્રો આવી શકે છે. તો તમે જોઈ શકો 18 તારીખની 17 અને 18 તારીખની મિત્રો અહીંયા છે. 17 તારીખે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર. ત્યારબાદ મિત્રો 18 તારીખે વહેલી સવારથી જ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલેથી મિત્રો વિપુલ પ્રમાણની અંદર ભેજ છે એ આવી શકે છે, અને તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 18-19 તારીખની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ છે એ ખાસ કરીને કચ્છની ઉપર સ્થિર થઈ શકે છે, જે સારા સમાચાર કહેવાય. અને આને કારણે જ મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. અહીં તમે જોઈ શકો છો લાસ્ટમાં આપણે 21 તારીખ સુધીનો મેપ જોઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને નીચલા લેવલેથી સાયક્લોન બની રહ્યા છે. આગામી સમયની અંદર મજબૂત સાયક્લોન છે બંગાળની ખાડીની અંદર બની શકે છે, અરબી સમુદ્રમાં પણ બની શકે છે, અને આ તમામ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવવાને કારણે ખાસ કરીને મધ્ય ભારત સુધી તેની અસર રહેશે, અને દક્ષિણ ભારતમાં પણ સારો વરસાદ રહેશે. અને ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 16 તારીખથી મિત્રો આમ તો જોવા જઈએ તો મઘા નક્ષત્ર ચાલુ થાય છે. મઘા નક્ષત્રના મોંઘેરા પાણી મિત્રો આ નક્ષત્ર પણ ખૂબ જ સારું હોય છે, વરસાદનું સારું નક્ષત્ર છે, તેની અંદર સારો વરસાદ થતો હોય છે. અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંતની અંદર એટલે કે 23-24 તારીખથી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. તો ખાસ કરીને સારો વરસાદ પડે તેવી મિત્રો ખાસ કરીને અહીંયા આશા અને ખાસ કરીને મેપની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.